નમસ્કાર મિત્રો, વેલકમ ટુ પાંથાન કમ્પ્યુટર એજ્યુકેશન. આજનો આપણો ટોપિક છે એક્સેલની અંદર. આગળ એક્સેલની અંદર આપણે બિલ એક બનાવ્યું હતું ને આજે એક્સેલની અંદર માર્કશીટ કઈ રીતે બને, સ્ટુડન્ટ માર્કશીટ કઈ રીતે આપણે બનાવી શકીએ એના વિશે જોવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ એક્સેલ કે જેની અંદર સ્ટુડન્ટ્સ માર્કશીટ અને એની અંદર સ્ટુડન્ટ્સના ગ્રેડ, એના માર્ક્સ, ટોટલ માર્ક્સ અને એનો પ્રોગ્રેસ રિપોર્ટ કઈ રીતે બની શકે એ માટે આપણે આ વિડીયોની અંદર શીખવાના છીએ કે જેની અંદર 5 સ્ટુડન્ટ્સ મેં લીધા છે. ફર્સ્ટ જે કોલમ છે નંબર છે, નેમ છે સેકન્ડ કોલમ, થર્ડ કોલમની અંદર ટેસ્ટ 1ના માર્ક્સ છે, ટેસ્ટ 2ના માર્ક્સ છે અને ફાઇનલ એક્ઝામના માર્ક્સ છે. ટેસ્ટ 1ના માર્ક્સ 10માંથી છે, ટેસ્ટ 2ના માર્ક્સ 30માંથી છે અને ફાઇનલ એક્ઝામના માર્ક 60માંથી છે. હવે 5 વિદ્યાર્થીઓના મેં માર્ક્સ અહીંયા આપી દીધા છે, એનું હેડિંગ આપી દીધું છે. અને હવે પહેલી વસ્તુ જોવાની છે આપણે ટોટલ. તો ટોટલ માટેનું ફોર્મ્યુલા છે સમ, જેની અંદર આપણે C3 નામની સેલથી લઈ અને E3 નામની સેલ સુધી એને ડ્રેગ કરી અને સમ કરી નાખીશું. હવે આ સમ બધાની અંદર એપ્લાય કરવા માટે હું અહીંથી ડ્રેગ કરી નાખું છું. હવે વાત કરીએ પર્સન્ટેજ. તો પર્સન્ટેજ માટે તમારે શું કરવાનું છે? ઇક્વલ ટુ ટોટલ ડિવાઈડ બાય 100 આ વસ્તુ કરવાનું છે. અહીંયા તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે ફોર્મેટ સેલમાં જઈ અને તમારે અહીંયા પર્સન્ટેજનું ફોર્મેટિંગ જે છે એ કરવાનું છે કે જેની મદદથી તમને પર્સન્ટેજ દેખાઈ શકે. હવે આ જ પર્સન્ટેજ મારે બધા 5 વિદ્યાર્થીઓમાં એપ્લાય કરવા માટે હું ડ્રેગ કરી નાખીશ. હવે વાત કરીએ ગ્રેડ. તો ઇક્વલ ટુ ઇફ કન્ડિશનનો આમાં યુઝ કરવાનો છે. ઇફ ટોટલ ઉપરથી આપણે ગ્રેડ નક્કી કરી છે, ટોટલ ગ્રેટર દેન ઇક્વલ ટુ 90 દેન ગ્રેડ ઇઝ એ. તો ગ્રેડ કયો છે? એ છે. હવે ઇફ F3 ગ્રેટર દેન ઇક્વલ ટુ 80 તો ગ્રેડ છે બી. હવે ફરી ઇફ કન્ડિશન, ઇફ F3 નામની સેલ છે ગ્રેટર દેન ઇક્વલ ટુ 70 તો ગ્રેડ જે છે એ સી છે. હવે ઇફ F3 ગ્રેટર દેન ઇક્વલ ટુ 60 તો ગ્રેડ ડી છે. હવે આ બધા જ બ્રેકેટ મારે શું કરવાના છે? બંધ કરી નાખવાના છે. તો મને ગ્રેડ મળી જશે. તો 90 ઉપર હોય તો એ, 80 ઉપર હોય તો બી, 70 પ્લસ હોય તો સી. આ રીતે ગ્રેડ હું ડિફાઇન કરી શકું છું. હવે સપોઝ મારે આ ગ્રેડ બધામાં એપ્લાય કરવા છે તો આ રીતે હું એપ્લાય બી કરી શકું છું. હવે એક બીજી વસ્તુ છે બાર ચાર્ટ, કે સ્ટુડન્ટ્સનો પ્રોગ્રેસ રિપોર્ટ આપણે કઈ રીતે નક્કી કરવાનો છે. એ ચાર્ટથી મદદથી આપણે એની જે ફોર્મ્યુલા છે રેટ કરીને ફોર્મ્યુલા છે, રેટ પછી તમારે ડબલ કોટ, પછી પાઇપ સિમ્બોલ કરવાનો છે, કોમા પર્સન્ટેજ વાળી કોલમ લેવાની છે, G3 મલ્ટીપ્લાય 100. તો આ રીતે હું શું કરી શકું છું? બાર ચાર્ટ તૈયાર કરી શકું છું. આની અંદર એક વસ્તુ ધ્યાન રાખવાની છે તમારે કે અહીંયા તમારે ફોન્ટ જે લેવાના છે એ કયા લેવાના છે? પ્લે બિલ નામના ફોન્ટ છે એ તમારે એપ્લાય કરવાના છે. તો આ રીતે હું બાર ચાર્ટ બી લઈ શકું છું રેપ્ટ ફંક્શનનો યુઝ કરીને, કે જેની અંદર સ્ટુડન્ટ્સની જે ટકાવારી પ્રમાણે પ્રોગ્રેસ છે એ તમને બતાવે છે. તો આ વિડીયોની અંદર આપણે ટેસ્ટ 1, 2 અને 3 ફાઇનલ એક્ઝામના માર્ક્સનું ટોટલ, એના પર્સન્ટેજ, એનો ગ્રેડ કઈ રીતે શોધવો અને એનો પ્રોગ્રેસ રિપોર્ટ કઈ રીતે નક્કી કરવો એ વસ્તુ વિશે શીખ્યા છે. આમાં કોઈ પણ વસ્તુ તમારે ક્લિયર ના થઈ હોય તો અમને જાણ કરી શકો છો.
અને આ વસ્તુ તમારે પ્રેક્ટિકલી શીખવી છે તો અમારું સેન્ટર આવેલું છે પાલનપુરની અંદર, પાંથાન કમ્પ્યુટર એજ્યુકેશન, કે જેનો સંપર્ક કરી શકો છો. અને અમારી યુટ્યુબની અંદર ચેનલ છે પાંથાન કમ્પ્યુટર એજ્યુકેશન, કે જેને તમારે ફોલો કરી લેવાની છે અને સબસ્ક્રાઈબ કરી લેવાની છે. આવા નવા જ વિડીયો કમ્પ્યુટર પ્રેક્ટિકલ રિલેટેડ, કમ્પ્યુટર એજ્યુકેશન રિલેટેડ અમારી ચેનલમાં આવતા રહેશે. તો એના માટે અમારી ચેનલને તમે ફોલો કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.